हेलो फ्रेंड्स, હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, દરેકના ઘરમાં એક પ્રશ્ન હોય છે કે ગરણી કાળી પડી જાય છે, રાઈટ? યસ, તો કાળી પડેલી ગરણી હોય એને આપણે એકદમ ઇઝીલી ઘરેલું ટિપ્સથી આપણે સાફ કરીશું। ચલો જોઈએ સરસ મજાની માહિતી। મિત્રો, આ માહિતી એકદમ સરસ છે, સિમ્પલ છે। આમ તો 3-4 રીત છે કાળી પડેલી ગરણીને સાફ કરવાની, પરંતુ જો ગેસ પર તમે બર્નર પર હું અહીંયા તમને બતાવું છું એવી રીતે તમે સાફ કરશો તો જે ચાના કૂચા ગરણીમાં હોય છે એ તો બળી જશે, પરંતુ આ ધોળાના હિસાબે તમારી ગરણી છે એનું જે સ્ટીલ છે એ વધારે કાળું થઈ જતું હોય છે। અહીંયા આપણે એ ઉપાય કરવાનો નથી, એ ઉપાય બહુ જૂનો થઈ ગયો। એમાં શું થશે કે તમારી જે ગરણી હોય છે એનું સ્ટીલ ખરાબ થઈ જશે। તો સિમ્પલમાં સિમ્પલ આ માહિતી છે તમારા દરેક ફ્રેન્ડ્સ લોકો સુધી શેર કરજો। અહીંયા હું તમને આઉટપુટ પણ બતાવીશ કેવી રીતે આપણે આ ગરણીને સાફ કરવાની છે। સૌથી પહેલાં મેં 2 લોટા જેટલું ગરમ પાણી લીધું છે। ગરમ પાણીને આપણે નવશેકું ગરમ કરવાનું છે। નવશેકું ગરમ થાય એટલે આપણા સૌ કોઈના ઘરમાં ખાવાના સોડા અવેલેબલ છે। એ ખાવાના સોડા એક આખી ચમચી ભરી અને આપણે ગરમ પાણીમાં ઉમેરી દેવાના છે। હવે આપણે આ પાણીને આમ જ થોડી વાર ગરમ થવા દઈએ, ઉકળવા દઈએ। અહીંયા આપણી જે કાળી પડેલી ગરણી હોય એને આપણે આવી રીતે ડુબાડીને રાખીશું। આમ કરવાથી ગરણીનો બધો જ કચરો સાફ થઈ જશે। 2 થી 3 કલાક સુધી તમારી આ ગરણીને આમ જ રાખવાની છે, ડુબાવીને રાખવાની છે। 3 થી 4 કલાકની અંદર જ આ જે ગરણી હશે એનો કચરો સાફ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો કે ધીરે ધીરે જે કાળા થતી ફરતી એ સાફ થઈ રહી છે, ગરણીનો કચરો સાફ થઈ રહ્યો છે। અહીંયા પાણી એટલું કાળું થઈ જશે, બધો જ કચરો બહાર નીકળવા લાગશે। પાણી ખરેખર એકદમ બ્લેક થઈ જશે, ગરણીમાં જે કાળાશ છે પાણીમાં રહી જશે। ટૂંકમાં કશું જ કરવાનું નથી, ડૂબડૂબું ગરમ પાણી લેવાનું છે, એમાં ખાવાના સોડા ઉમેરી દેવાના છે 1 થી 2 ચમચી, અને એ ગરમ પાણીમાં 3 થી 4 કલાક સુધી, પાણી પછી ભલે ઠંડુ થઈ જાય પરંતુ એકવાર ગરમ પાણીની અંદર ગરણીને બોળી દેવાની છે। 3 થી 4 કલાક પછી તમે જોશો તો ગરણી એકદમ સાફ। તો ચલો અહીંયા હવે આપણે 4 કલાક પછી મળીએ। તો અહીંયા હવે આપણે 4 કલાક પછી જોઈએ છીએ તો આપણી ગરણી એકદમ સાફ થઈ ગઈ છે, એકદમ અંદરથી ચોખ્ખી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો ખરેખર જો આવી રીતે તમે કરશો, આ પહેલાં આપણે છે ગેસ પર મૂક્યું તો એના હિસાબે જે કાળું થઈ ગયું છે તો ગરણી સાફ થઈ જાય છે પણ થોડી કાળાશ રહી જાય છે, પરંતુ આમાં તો તમારી ગરણી એકદમ ચોખ્ખી થઈ જાય છે, તમે જ્યાં નવી જ લીધી હોય એવું લાગે છે। તો ખરેખર મિત્રો એકદમ સરસ મજાની તમારા નવા જેવી ગરણી થઈ જશે, તમે જોઈ શકો છો। તો ખરેખર તમે પણ જો તમારી ગરણી એકદમ ચોખ્ખી કરવા માંગતા હોય તો ચોક્કસ આ પ્રયોગ કરીજો। તમે જુઓ પાણી એકદમ કાળું થઈ ગયું છે। તો મિત્રો ખરેખર ગરણી સાફ કરવા માટેની આ ઘરેલું અને સિમ્પલમાં સિમ્પલ રીત છે, ચોક્કસ ફોલો કરો। અને ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ તમારા ઘરે આવી સિમ્પલ રીતે ગરણી સાફ કરો।